હેલો એવરીવન. આજે આપણે ચેપ્ટર નંબર જે 5 છે પાવર ઇન એસી સર્કિટ એનો ટોપિક પાવર એન્ડ પાવર ફેક્ટર એના વિશે ડિસ્કશન કરીશું. તો સૌથી પહેલાં આપણે જોવાનું છે પાવર. આપણે ફર્સ્ટ જે છે ચેપ્ટર એની અંદર અને સેકન્ડ ચેપ્ટરની અંદર પાવર કોને કહેવાય એના વિશે ઓલરેડી ડિસ્કશન કરી ગયા છે, પણ એવો જ ટોપિક ચેપ્ટર 5માં જે છે એ આપણે ડિટેલમાં સમજવાનું છે. તો સૌથી પહેલાં જોઈએ, કોઈ પણ પાવર હોય બે પ્રકારના હોય છે. એક આપણે હોય છે સિંગલ ફેઝ પાવર હોય છે, અને એક પાવર હોય છે એ 3 ફેઝ હોય છે. આમ બે પ્રકારના પાવર જે છે આપણે ઉપયોગમાં લઈએ છીએ. સિંગલ ફેઝ પાવર જે છે એ આપણે આપણા ઘરે યુઝ કરતા હોઈએ છીએ, જ્યારે 3 ફેઝ પાવર જે છે એ આપણે કોઈ ઇલેક્ટ્રિકલ મોટર જે છે અથવા તો કોઈ ઇન્ડસ્ટ્રીઝ જે છે એને ચલાવવા માટે આપણે 3 ફેઝ પાવરનો ઉપયોગ કરીએ છીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે કોઈ પણ સિંગલ ફેઝ સર્કિટ હોય એનો પાવર આપણે કોના વડે દર્શાવી શકીએ? તો P બરાબર VI cos phi વડે સિંગલ ફેઝ પાવર જે છે એને દર્શાવવામાં આવે છે, જ્યાં cos phi બરાબર શું લખી શકીએ? તો કે પાવર ફેક્ટર એવું આપણે કહી શકીએ. આ cos phi ટર્મને શું કહેવાય? પાવર ફેક્ટર. બરાબર, તમને બધા પાવર ફેક્ટરથી વાકેફ છો. હવે હું શું કરું છું, બંને બાજુ 1000 વડે ડિવાઈડ કરું છું. જેમ કે પીને છે એને 1000 વડે ડિવાઈડ કરું છું, એવી જ રીતે આ જે ટર્મ છે આખી એને હું 1000 વડે ડિવાઈડ કરું છું. તો આપણે આ ડિવાઈડ કરી નાખીએ. હવે જનરલી જો અહીંયા માત્ર પાવર હોય, અહીંયા ખાલી પાવર હોય તો એનો યુનિટ શું થશે? તો કે વોટ થશે. આપણે બધાને ખબર છે આ પાવર છે એનો યુનિટ આપણે ખબર છે શું છે? તો કે વોટ છે. પણ અહીંયા 1000 વડે ડિવાઈડ કરો એટલે અહીંયા આગળ આવી જાય કિલો વોટ. બરાબર, ચલો તો કિલોવોટ બરાબર. હવે અહીંયા તમને બધાને ખબર છે કે અહીંયા વી જે છે એનો યુનિટ શું થશે? તો કે વોલ્ટ થશે. કરંટનો યુનિટ શું થશે? તો કે એમ્પિયર થશે. એટલે અહીંયા આપણે એવું લખી શકીએ કે વી એ. પણ અહીંયા 1000 વડે ડિવાઈડ કરેલા છે એટલે આપણે અહીંયા આગળ કે લગાડવો પડે. બંને સાઈડ આપણે 1000 વડે ડિવાઈડ કરવાથી આપણને એક કે જે છે કે ધેટ મીન્સ કિલો વોટ, કે ધેટ મીન્સ કિલો વોટ. બરાબર, તો આપણે આવી ટર્મ્સ તમને મળે છે કે KW બરાબર KVA cos phi. બાકી તમે આને આવું પણ લખી શકો કે W બરાબર VA cos phi, આવું લખી શકીએ. બરાબર, ખાલી જો 1000 વડે ડિવાઈડ કરો નહીં તો. પણ માની લો કે 1000 વડે ડિવાઈડ કરી નાખશું એટલે અહીંયા વોટમાંથી કિલો વોટ થઈ જશે અને અહીંયા VAમાંથી કિલો વોટ થઈ જશે. બરાબર, KVA. ચલો, આ થઈ ગયો સિંગલ ફેઝ સર્કિટનો પાવર. હવે 3 ફેઝ સર્કિટ લેતા હોય આપણે તો એના પાવરની અંદર શું હશે કે અહીંયા આપણે શું કરવું પડશે કે પાવર મલ્ટીપ્લાય બાય 3 ગુણ્યા પાવર પ્રતિ ફેઝ. 3 ફેઝનો પાવર આપણે લેવો પડે. શું કામ? કે સર્કિટની અંદર 3 ટર્મિનલ હોય છે એટલા માટે. તો આપણે અહીંયા 3 જે છે લઈએ, મલ્ટીપ્લાય કરીએ તો 3 ગુણ્યા VP IP cos phi. VP IP cos phi. VP ધેટ મીન્સ એનો મતલબ શું થશે કે ફેઝ વોલ્ટેજ. P ધેટ મીન્સ ફેઝ. VP ધેટ મીન્સ ફેઝ વોલ્ટેજ. IP ધેટ મીન્સ ફેઝ કરંટ. બરાબર, અને પાવર ફેક્ટરના પાવર ફેક્ટર. બરાબર, હવે આપણે બધાને ખબર છે જો તમને સ્ટાર કનેક્શન અને ડેલ્ટા કનેક્શનની વ્યવસ્થિત તમે પ્રીવિયસ વિડીયો લેક્ચર જોયા હોય તો તમને ખબર હશે કે આપણે સ્ટારનું રિલેશન શું લખી શકીએ અને ડેલ્ટાનો શું લખી શકીએ. બરાબર, હવે આપણે સૌથી પહેલાં જોવાનું છે કે લોડ કેમાં કનેક્ટ કરેલો છે? તો કે ડેલ્ટામાં. ડેલ્ટા માટેનો રિલેશન એવો છે કે ફેઝ વોલ્ટેજ બરાબર શું લખી શકીએ? લાઇન વોલ્ટેજ. તો આપણે VP બરાબર શું લખી શકીએ? તો કે VL એવું લખી શકીએ. અને અહીંયા IP જે છે એની જગ્યાએ તમે શું લખી શકો? તો કે IP બરાબર IL બાય √3 એવું તમે લખી શકો. બરાબર, હવે આ બે વસ્તુ જે છે, એક આ ટર્મ અને એક આ ટર્મ્સ, આ બંને જે છે આપણે આ ઇક્વેશનમાં પ્લેસ કરવાની છે. તો 3 જે છે એમને રાખશું. અહીંયા VL જે VPની જગ્યાએ આપણે શું મૂકશું? તો કે અહીંયા VL મૂકશું. IPની જગ્યાએ આપણે શું મૂકશું? તો કે IPની જગ્યાએ IL બાય √3 મૂકશું.
અને √cos5 cos5 બરાબર। તો આ રીતે આપણે P બરાબર √3 VLIL cos5 તમને 3 ફેઝ પાવર મળે છે। કઈ સર્કિટ માટેનો મળે છે? તો કે ડેલ્ટા માટેનો પાવર જે છે આ તમને મળે છે, જે ઓલરેડી આપણે પ્રીવિયસ લેક્ચરમાં ડિસ્કશન કરી ગયા છે જ્યારે આપણે ડેલ્ટા કનેક્શન ડિસ્કશન કરતા હતા ત્યારે। તો તમને સિંગલ ફેઝ પાવર મળ્યો, એ પછી આપણે લોડ જે છે ડેલ્ટામાં કનેક્ટ કર્યો એટલે તમને 3 ફેઝ પાવર મળ્યો। હવે આપણે સ્ટાર કનેક્શન ઉપર વાત કરવાની છે। ચાલો, જો સ્ટાર જોડાણમાં હોય, માની લો કે આપણે જે લોડ જે છે એ આ રીતે સ્ટારમાં કનેક્શન કરેલો હોય, તો આપણે શું કરી શકીએ? તો આપણને ફેઝ વોલ્ટેજ બરાબર શું મળે છે? તો કે લાઇન વોલ્ટેજ ડિવાઇડેડ બાય √3 અને સિમિલરલી કરંટ જે છે IP બરાબર IL આવું તમે મૂકી શકો। તો 3 ફેઝ પાવરનું સૂત્ર જે છે એ આપણી પાસે આવી રીતે છે। ચલો, પણ ખાલી ચેન્જ કેટલો આવશે કે ત્યાં ડેલ્ટા જોડાણ હતું હમણાં પ્રીવિયસ આપણે જ્યારે ડિસ્કશન કરી ત્યારે, અહીંયા શું છે તો કે સ્ટાર છે, તો રિલેશન ચેન્જ થઈ જશે, માત્ર રિલેશનમાં ચેન્જ થશે। VP બરાબર આપણે શું મૂકવાનું છે? તો કે VL/√3 મૂકવાનું છે, અને IP બરાબર શું મૂકવાનું છે? તો કે IL મૂકવાના છે। ચલો, એ આપણે મૂકી દઈએ। 3 ના 3 VP બરાબર શું મૂકી શકીએ? VL/√3 જે આપણે અહીંયા મૂકી દીધા છે। IP બરાબર IL લખી શકીએ, તો IP બરાબર IL આપણે અહીંયા મૂકી દીધા, cos5 ના cos5। ચલો, તો પાવર બરાબર આપણે શું મળે છે? √3। હવે આ √3 કઈ રીતે આવ્યા એ તમને સમજાવું। આ ટર્મ્સ કઈ રીતે આવી? અહીંયા એકવાર √3 છે, આ 3 જે છે ને હું 2 વાર આવી રીતે લખી શકું, √3 આ બેને ગુણાકાર કરો બંનેનો એટલે તમને એક આ √3 જે છે કેન્સલ થઈ જશે, એટલે અહીંયા ઉપર વધશે માત્ર √3 બરાબર, એટલે અહીંયા √3 આપણને મળે છે બરાબર। એક √3 જે છે આની સાથે કેન્સલ થઈ જશે, તો √3 VLIL cos5 આવું તમને મળે છે। માટે 3 ફેઝ સર્કિટ હોય તો એનો પાવર તમને મળે છે એ આવી રીતે તમને મળી શકે બરાબર। ચાલો, હવે આપણે જોવાનું છે ખૂબ જ સરળ ટોપિક છે પાવર ફેક્ટર। આપણે આ જે ટોપિક છે એ 2-3 વાર ડિસ્કશન કરી ગયા, ફર્સ્ટ ચેપ્ટરમાં જ ખાસ તો કરી ગયા હતા, પણ 5થમાં પણ આવે છે અને આની અંદર ડિટેલમાં પૂછાશે, તો તમારે આ ટોપિક કન્સિડર કરવાનો પાવર ફેક્ટર માટે બરાબર। આપણે જોઈ ગયા કે RL અથવા RC સર્કિટમાં વોલ્ટેજ અને કરંટ ફેઝમાં રહેતા નથી। આ બંને સર્કિટ જે છે એમાં વોલ્ટેજ અને કરંટ ફેઝમાં રહેતા નથી। ફેઝમાં એટલે માની લો કે આ વોલ્ટેજ છે અને એની ઉપર જ જો આપણે આવી રીતે કરંટ ડ્રો કરતા હોય તો આને ફેઝમાં કહેવાય, પણ આવું હોતું નથી। તો કેવી ઘટના બને છે કે વોલ્ટેજ કરતાં 2 કન્ડિશન ક્રિએટ થાય, ક્યાં તો કરંટ જે છે એ લેગિંગ હશે અને કાં તો વોલ્ટેજ કરતાં કરંટ આવી રીતે લીડિંગ હશે બરાબર। લેગિંગ ધેટ મીન્સ પાછળ અને લીડિંગ ધેટ મીન્સ આગળ, જે તમે અહીંયા જોઈ શકો છો બરાબર। હવે તમને ફરીવાર સમજાવી દઉં, લેગિંગ કોને કહેવાય? આ વોલ્ટેજ ડ્રો કર્યા અને આ કરંટ આવી રીતે તમે અહીંયા ડ્રો કરો ને તો આને કઈ કન્ડિશન કહેવાય? તો કે લેગિંગ કરંટ કહેવાય। શું? કરંટ જે છે વોલ્ટેજથી કેવો છે? તો કે લેગિંગ છે। અને જો RC સર્કિટ હશે, RC સર્કિટ, તો એની અંદર કેવું હોય? વોલ્ટેજ જે છે એના કરતાં કરંટ જે છે આમ અમુક ડિગ્રી આગળ હશે, એને શું કહેવાય? તો કે લીડિંગ કહેવાય બરાબર। લીડિંગ એટલે આગળ બરાબર। એટલે એનો કહેવાનો મતલબ એવો છે કે આ 2 સર્કિટ એવી છે RL અને RC કે જેની અંદર તમારે વોલ્ટેજ અને કરંટ જે છે એ ફેઝમાં હોતા નથી, પરંતુ એ 2 વચ્ચે શું હોય છે? અમુક ફેઝ એંગલ જે છે એ ક્રિએટ થાય છે। આ એંગલના કોસાઇન પાવર ફેક્ટર કહે છે। પાવર ફેક્ટરની વ્યાખ્યા વિવિધ રીતે આપી શકાય છે, જેમ કે પહેલી ડેફિનેશન, 3 ડેફિનેશનથી આપણે પાવર ફેક્ટર સમજવાનો છે। તમારે એક્ઝામ્પલમાં પાવર ફેક્ટર પૂછાય તો આ જ રીતે લખવાનું છે, આ 3 ટર્મ સમજાવી દેવાની પાવર ફેક્ટરની। પહેલી ટર્મ સમજીએ પાવર ફેક્ટરની, તો એવું કહી શકાય કે V અને I જે છે એ વચ્ચેના ફેઝ એંગલને, પણ કેવો એંગલ? તો કે કોસાઇન એંગલ, ફેઝ એંગલના કોસાઇનને પાવર ફેક્ટર કહે છે, એટલે કે આ રીતે cos5, આને તમે શું કહી શકો? પાવર ફેક્ટર બરાબર।
જ્યાં આ 5 શું છે, આ 5 જે છે એ વી અને આઈ વચ્ચે એંગલ બનાવે છે, બરાબર. તો એક જે છે પેલી ડેફિનેશન એવું કહી શકો કે પાવર ફેક્ટર બરાબર cos 5, બરાબર. ચલો ડન. બીજી વસ્તુ જોઈએ આપણે તો પાવર ફેક્ટર કોને કહેવાય, તો કે ખરેખર પાવર એટલે કે ટ્રુ પાવર જે છે ડિવાઇડેડ બાય એપેરેન્ટ પાવર તમે લ્યો, આ બંનેનો રેશિયો લેશો તો તમને કયો પાવર શું મળે છે, તો કે પાવર ફેક્ટર મળે છે, બરાબર. હવે આપણે રેશિયો લેવાનો છે. ખરેખર પાવર અથવા તો ટ્રુ પાવર અથવા તો એક્ટિવ પાવર એને કોના વડે દર્શાવાય છે, તો કે પી વડે દર્શાવાય છે. એપેરેન્ટ પાવર જે છે અથવા દેખીતો પાવર જે છે એને કોના વડે દર્શાવાય છે, તો કે એસ વડે દર્શાવાય છે. તો અહીંયા તમે એનો રેશિયો જોઈ શકો P/S. હવે એની વેલ્યુ મૂકવાની છે. P બરાબર તમે શું લખી શકો, VI cos 5. શું કામ કે એક્ટિવ પાવર અથવા તો હકીકતનો પાવર અથવા તો ટ્રુ પાવર અથવા રિયલ પાવર એવું તમે કહી શકો, એટલે VI cos 5. અને એપેરેન્ટ પાવર જે છે એના બરાબર તમે V ગુણ્યા I આવું લખી શકો. હવે તમે અહીંયા સ્વાભાવિક જોઈ શકો કે VI કેન્સલ કરો એટલે તમને મળે છે પાવર ફેક્ટર cos 5. તો આ રીતે તમે બીજી ટર્મ સમજાવી શકો. પહેલી ટર્મ કોઈ આવશે, તો કે V અને I વચ્ચેના કોસાઇન એંગલ જે છે એને તમે પાવર ફેક્ટર કહો. બીજી ડેફિનેશન જે છે એમાં ટ્રુ પાવર ડિવાઇડેડ બાય એપેરેન્ટ પાવર કરો તો એ તમને પાવર ફેક્ટર મળે છે. આ બીજી ટર્મ થઈ. હવે આપણે જોવાની છે ત્રીજી ટર્મ. ત્રીજી ટર્મ માટે આપણે જોઈએ તો ખરેખરનો જે પાવર જે છે એને આપણે બીજી રીતે I² R વડે પણ દર્શાવી શકીએ, અને દેખીતો પાવર જે છે એને આપણે I² Z વડે દર્શાવી શકીએ, જે પ્રીવિયસ લેક્ચરમાં આપણે ઓલરેડી ડિસ્કશન કરી ગયા હતા. તો I² કેન્સલ થઈ જશે, અહીંયા I² કેન્સલ, અહીંયા I² કેન્સલ, તો તમને શું મળશે, R/Z એવો રેશિયો તમને મળે છે, બરાબર. આમ પાવર ફેક્ટર જે છે પ્રતિરોધ R અને ઝેડના ગુણોત્તરને પણ પાવર ફેક્ટર કહેવામાં આવે છે, અને પાવર ફેક્ટરને કોઈ પણ પ્રકારનો યુનિટ નથી. ગમે ત્યારે એક્ઝામમાં એવું પૂછાય કે પાવર ફેક્ટરનો યુનિટ જણાવો, તો એ જે છે એ યુનિટ લેસ છે. ખાસ યાદ રાખજો, પાવર ફેક્ટરને કોઈ પણ પ્રકારનો યુનિટ છે નહીં. તો એક્ઝામમાં જ્યારે પૂછાય કે પાવર ફેક્ટર સમજાવો, તો આ ત્રણ ટર્મ તમારે વ્યવસ્થિત સમજાવવાની, બરાબર. ચલો હવે આપણે આગળ વધીએ આની અંદર. તો હવે આપણે જોવાનું છે યુનિટી, લેગિંગ અને લીડિંગ પાવર ફેક્ટર કોને કહેવાય એ આપણે ડિસ્કશન કરવાના છે. ત્રણ ટોપિક ક્યાં ક્યાં જોઈએ આપણે. સૌથી પહેલાં આપણે જોવાનું છે કે યુનિટી પાવર ફેક્ટર કોને કહેવાય, લેગિંગ કોને કહેવાય અને લીડિંગ કોને કહેવાય. આ આપણે ડિસ્કશન કરવાનું રહેશે, બરાબર. ખૂબ જ સરળ પોઈન્ટ છે. માની લ્યો કોઈ પણ સર્કિટની અંદર વોલ્ટેજ હોય અને એક આપણે કરંટ હોય, બરાબર. આ બે વસ્તુ હોય. હવે V અને I જે છે કોઈ જ પ્રકારનો એંગલ બનાવતો નથી, એટલે કરંટ જે છે આવી રીતે આગળય નથી કે કરંટ આવી રીતે પાછળ પણ નથી, બરાબર, પણ એની ઉપર જ છે, એટલે કે આને કહેવાય ઇન ફેઝ કન્ડિશન કહેવાય. કઈ કન્ડિશન કહેવાય, ઇન ફેઝ કન્ડિશન કહેવાય, બરાબર. આ બે વચ્ચે કાંઈ એંગલ બનતો નથી. એંગલ ધેટ મીન્સ 5 બરાબર એંગલ કેટલો કહી શકાય, તો કે 0 એંગલ જે છે એ બને છે. એના માટેના વેવફોર્મ તમને ડ્રો કરવાના કહે તો આવી રીતે ડ્રો કરવાના. અહીંયા તમારે કરંટ ડ્રો કરો, અહીંયા એની ઉપરથી જ આ રીતે તમે વોલ્ટેજ ડ્રો કરો, બરાબર. આ રીતે તમે એના વેવફોર્મ ડ્રો કરી શકો. હવે બધાને ખબર છે કે પાવર ફેક્ટર બરાબર cos 5 લખી શકીએ, જ્યાં 5 બરાબર આપણે શું લખી શકીએ, તો કે 5 બરાબર એંગલ 0 લેવાનો છે. તો cos 0 બરાબર શું થશે, તો કે 1 જવાબ મળશે. આ થઈ ગયો તમારો યુનિટી પાવર ફેક્ટર, બરાબર. આપણે જોઈ લઈએ શું આપ્યું છે. જ્યારે આપેલ વોલ્ટેજ અને પસાર થતો કરંટ બંને ફેઝમાં હોય છે ત્યારે ફેઝ એંગલ કેટલો મળે છે, 0 મળે છે. આમાં કંઈ તમને એંગલ મળતો નથી. તેથી પાવર ફેક્ટર cos 5 એટલે કે અહીંયા 5 બરાબર cos 0 મૂકો એટલે cos 0ની વેલ્યુ થશે 1, એટલે કે પાવર ફેક્ટર યુનિટી મળે છે, બરાબર. સમજાઈ ગયું બધાને યુનિટી પાવર ફેક્ટર? જોઈ લ્યો એકવાર, બરાબર. હવે એના પછી આપણે
લેગિંગ પાવર ફેક્ટરની હવે વાત કરીએ તો હવે લેગિંગ પાવર ફેક્ટર કોને કહેવાય? હવે માની દો કે કોઈ પણ સર્કિટ જે છે આપણી પાસે, એની અંદર આપણી પાસે વોલ્ટેજ હોય અને કરંટ હોય, આ બે ટર્મ્સ હોય છે. હવે આ વોલ્ટેજ જે છે એના કરતાં કરંટ જે છે એ 5 ડિગ્રી જેટલો પાછળ હોય છે, એટલે એને કહેવાય લેગિંગ. પાછળ, ધેટ મીન્સ લેગિંગ. એટલે કે વોલ્ટેજ જે છે એ કરંટની સાથે અમુક એંગલ જે છે એ બનાવતો હોય છે, બરાબર? તો એને લેગિંગ કન્ડિશન કહી શકાય. હવે આપણે એના વેવફોર્મ જો ડ્રો કરીએ તો આ આપણે રેફરન્સ ઉપરથી વોલ્ટેજ ડ્રો કરવાના છે. આ વોલ્ટેજ ડ્રો થઈ ગયા પછી કરંટને જે છે થોડોક એનાથી આપણે પાછળ રાખીએ. પાછળ એટલે એક વસ્તુ યાદ રાખજો, અહીંયાથી ક્યારેય ડ્રો કરવાનું નથી, બરાબર? આપણે પાછળની કન્ડિશન માટે અહીંયા 5 ડિગ્રી એંગલ લેવાનો છે, એટલે અહીંયાથી આપણે આ રીતે ડ્રો કરવાનું છે વેવફોર્મને. 5 ડિગ્રી જે છે એ વોલ્ટેજથી પાછળ રહેવું જોઈએ, બરાબર? તો આ થઈ ગયા આપણે એના વેવફોર્મ, અને આ જે છે એનો તમે ફેઝર ડાયાગ્રામ કહી શકો. અને શું કહી શકો? ફેઝર ડાયાગ્રામ એવું નામ આપી શકો, બરાબર? અને આ જે છે એ વેવફોર્મ ડાયાગ્રામ કહેવાય. હવે આપણે જોઈએ, જ્યારે સર્કિટમાંથી પસાર થતો કરંટ આપેલ વોલ્ટેજના ફેઝમાં ન હોય, આપેલ વોલ્ટેજના ફેઝમાં ન હોય, એટલે કે અમુક અહીં એંગલ બનાવતો હોય, પરંતુ અમુક એંગલ પણ કેવો એંગલ પાછો 90 ડિગ્રી ન હોય, પૂરેપૂરો 90 ડિગ્રી હોવો જોઈએ નહીં, પણ 90 કરતાં થોડોક ઓછો હોવો જોઈએ. ત્યાં 90 ડિગ્રી છે નહીં, પણ 90 કરતાં ઓછો છે, ત્યારે પાવર ફેક્ટર લેગિંગ છે એવું કહી શકાય, બરાબર? હવે તમે પાવર ફેક્ટર cos 5 લેશો તો 5ની વેલ્યુ શું લેવી પડશે? અહીંયા કંઈક એંગલ હશે, એ તમે અહીંયા મૂકવી પડશે, એટલે તમને આઈડિયા આવશે કે આ છે લેગિંગ પાવર ફેક્ટર કહી શકાય. હવે આપણે એવી જ રીતે લીડિંગની વાત કરીએ તો લીડિંગ પાવર ફેક્ટરની અંદર વોલ્ટેજ જે છે એના કરતાં કરંટ અમુક એંગલ બનાવતો હશે, બરાબર? વોલ્ટેજ કરતાં કરંટ જે છે અમુક ડિગ્રી આગળ હશે, બરાબર? તો આ કન્ડિશનની અંદર આપણે શું કરવું પડશે કે આ વોલ્ટેજ જે છે એ અને એના કરતાં કરંટ અમુક ડિગ્રી આગળ, એટલે આ 5 ડિગ્રી જેટલું જે છે આપણે આગળ જે છે કરંટને ડ્રો કરી શકીએ, બરાબર? તો આ જે છે બંને વચ્ચેનો એંગલ હશે એ 90 કરતાં કેવો હશે? ઓછો હશે. પણ કઈ કન્ડિશન હશે? તો કે લીડિંગ કન્ડિશન તમને જોવા મળે છે. ઇન શોર્ટ, હવે આપણે 3 કન્ડિશન જોવી હોય તો એવું કહી શકાય કે વી અને આઈ બંને એક જ જો ફેઝમાં હોય તો એને તમે ઇન ફેઝ કહી શકો, એટલે કોઈ એંગલ ન બનતો હોય તો. હવે માની લો કે વોલ્ટેજ અને કરંટ આવી રીતે હોય તો એને તમે લેગિંગ કન્ડિશન કહી શકો. અને માની લો કે વોલ્ટેજ અને કરંટ આવી રીતે ડ્રો કરવામાં આવે અમુક એંગલથી તો એને તમે લીડિંગ કન્ડિશન કહી શકો. ખાસ યાદ રાખજો, લેગિંગ, આ લેગિંગ એટલે કે પાછળ અને લીડિંગ એટલે આગળ, બરાબર? ચાલો, આ રીતે તમે લખી શકો, લેગિંગ અને લીડિંગ. 3 પાવર ફેક્ટરની વાત થઈ ગઈ, યુનિટી, લેગિંગ એન્ડ લીડિંગ. હવે આપણે વાત કરવાની છે ઓછા પાવર ફેક્ટર થવાના કારણો, બરાબર? શું કામ પાવર ફેક્ટર જે છે એ ઓછો થાય છે એના વિશે આપણે આજે ડિસ્કશન કરીશું. ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે કે પાવર ફેક્ટર જે છે મેક્સિમમ કેટલો હોઈ શકે. પહેલાં આપણે એ જોઈએ પાવર ફેક્ટરની વેલ્યુ કેવી હોઈ શકે. પાવર ફેક્ટરની વેલ્યુ હંમેશા 0થી લઈ અને 1 વચ્ચે હોઈ શકે. 0થી લઈ અને 1, ક્યારેય 1 કરતાં વધારે નથી હોતી અને 0 કરતાં ઓછી નથી હોતી. આ ખાસ યાદ રાખજો, બરાબર? એવું ન બને કે અહીંયા 1000 પાવર ફેક્ટર છે, એવું બનતું નથી. શું કામ કે જે મેક્સિમમ એંગલ તમને મળે છે એ cos 90 મળશે. cos 90 એટલે 0 થઈ ગયું, બરાબર? અને cos 0 એટલે 1 થઈ ગયું. 0થી 90ની વચ્ચે જ આપણે એંગલ જે છે એ 5 જે છે એમાં ચેન્જીસ થતો હોય એટલા માટે. તો
પાવર ફેક્ટર શું કામ ઓછો થઈ જાય છે એના આપણે હવે રીઝન જાણીએ. હવે અમુક લોડની કેરેક્ટરિસ્ટિક્સ એવી હોય છે કે જે પોતે જ્યારે ડિઝાઇન કર્યું હોય ત્યારે જ એનો પાવર ફેક્ટર પહેલેથી આપણને ઓછો મળતો હોય. એટલા માટે અહીં એવું લખ્યું છે કે અમુક લોડ જ એવા બનેલા છે કે જેનો પાવર ફેક્ટર તમને ઓછો મળે છે. જેમ કે સિંક્રોનસ અને કોમ્યુટેટર મોટર સિવાયની બધી એસી મોટર ઓછા લેગિંગ પાવર ફેક્ટર પર ઓપરેટ થાય છે. બે પ્રકારની એવી મોટર છે, એક સિંક્રોનસ અને એક કોમ્યુટેટર. આ સિવાય તમે કોઈ પણ મોટર લઈ લો તો એ તમને લેગિંગ પાવર ફેક્ટર આપે છે. લેગિંગ પાવર ફેક્ટર એટલે 1 કરતાં ઓછો. 1 કરતાં ઓછો એટલે તમારે કેવો લઈ શકાય? માની લો કે 0.7 લેશો, 0.8 લેશો, 0.5 લેશો. આ બધા જે છે એ લેગિંગ પાવર ફેક્ટર પર કામ કરે છે. બરાબર. દાખલા તરીકે 3 ફેઝ ઇન્ડક્શન મોટરનું ફૂલ લોડ પાવર ફેક્ટર 0.8 થી લઈ અને 0.85 લેગિંગ હોય છે અને લોડ ઘટવાની સાથે પાવર ફેક્ટરમાં ઘટાડો થાય છે. હાફ લોડ પર 0.7 અને ક્વાર્ટર લોડ પર 0.5 થઈ જાય છે. ફ્રેક્શનલ હોર્સ પાવર મોટરનું પાવર ફેક્ટર પ્રકાર અને લોડ પ્રમાણે 0.5 થી લઈ અને 0.75 સુધી જે છે એ લેગિંગ થાય છે. બરાબર. તો આ પ્રકારની જે મોટર જે છે એની કેરેક્ટરિસ્ટિક્સ એવી હોય છે કે જે પોતે ડિઝાઇન કરી હોય ત્યારે જ જે છે એનો પાવર ફેક્ટર તમને લેગિંગ મળે છે. હવે બીજી જોઈએ વસ્તુ, ટ્રાન્સફોર્મર જે છે, બરાબર, અથવા ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન સિદ્ધાંત પર જે છે એ કાર્ય કરે છે. આપણે બધાને ખબર છે ટ્રાન્સફોર્મર તમે DCMTમાં ભણી ગયા છો કે કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે, તો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. બરાબર. એની અંદર 2 વાઇન્ડિંગ હોય છે, એક પ્રાઇમરી વાઇન્ડિંગ હોય છે અને એક સેકન્ડરી વાઇન્ડિંગ હોય છે. એની અંદર શું હોય કે પ્રાઇમરીની અંદર તમે સપ્લાય આપશો એટલે મેગ્નેટિક ફિલ્ડ જે છે એ સેકન્ડરી વાઇન્ડિંગ સાથે લિંક થાય છે. બરાબર. એટલે એમાં શું હોય છે કે એનું પાવર ફેક્ટર પણ કેવું હોય તો કે ઓછા લોડ ઉપર ઘટે છે. ટ્રાન્સફોર્મરનું જેમ ફૂલ લોડ હોય એ સારું, બરાબર. ઓછો લોડ હશે તો શું થશે કે એનો પાવર ફેક્ટર જે છે એમાં ઘટાડો જોવા મળે છે. બરાબર. એના પછી આપણે જોઈએ ફેન જે છે 0.5 થી લઈ અને 0.8 પાવર ફેક્ટર પર ઓપરેટ થાય છે. હવે ફેન જે છે આપણે ઘરે યુઝ કરીએ ને એનો પાવર ફેક્ટર પણ એટલો જ હોય, 0.85 થી લઈ અને 0.8 સુધી હોય છે. જ્યારે ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટ જે છે એનો પાવર ફેક્ટર 0.6 થી લઈ અને 0.8 જે છે બરાબર તમને મળે છે. તો આ રીતે તમે પાવર ફેક્ટર જે છે એમાં પહેલી કેરેક્ટરિસ્ટિક્સ એવું કહી શકો કે અમુક લોડ જ એવા હોય છે કે જેનો પાવર ફેક્ટર પહેલેથી ડિઝાઇન કર્યો હોય ત્યારથી જ ઓછો હોય છે. બરાબર. એના પછી આપણે જોઈએ કે ઇન્ડક્શન ફર્નેસ જે છે, ઇન્ડક્શન ફર્નેસ આવે છે હાઈ હીટિંગ માટે, એનો પાવર ફેક્ટર 0.6 છે. આર્ક ફર્નેસ જે છે એનો 0.3 છે. રેઝિસ્ટન્સ ફર્નેસ છે એનો 0.6 થી લઈને 0.9 લેગિંગ પાવર ફેક્ટર છે. દરેક ઇક્વિપમેન્ટને તમારે પાવર ફેક્ટર યાદ રાખવાની જરૂર નથી, પણ તમારી અનુકૂળતા મુજબ તમારે 0.1 થી લઈ અને 1 સુધી જે છે પાવર ફેક્ટર લખી નાખવાનો. પણ 1 કોનો છે એ ખાસ યાદ રાખી લેવાનું. બરાબર. સિંક્રોનસ મોટર જે છે એનો 1 છે અને એક તમને આમાં ઇન્કન્ડેન્સેન્ટ લેમ્પ આવે છે. આ બંનેનો જે છે પાવર ફેક્ટર કેવો છે તો કે યુનિટી જોવા મળે છે. ખાસ યાદ રાખજો. બરાબર. એના પછી આપણે જોઈએ તો આર્ક લેમ્પ જે છે એનો પાવર ફેક્ટર કેટલો છે? 0.3 થી લઈને 0.7. નિયોન સાઇન પાવર ફેક્ટર જે છે એનો 0.4 થી લઈને 0.5. આ બધા ઇક્વિપમેન્ટ જે છે, બરાબર, એના પાવર ફેક્ટર અલગ અલગ આપેલા. દરેક ઇક્વિપમેન્ટનો પાવર ફેક્ટર તમને અલગ અલગ મળે છે. એના પછી આપણે જોઈએ તો આર્ક વેલ્ડિંગ જે છે એના સાધનો જે છે એનો પાવર ફેક્ટર 0.8 છે. રેઝિસ્ટન્સ વેલ્ડિંગ જે છે એનો 0.4 થી લઈને 0.75 છે. આમ લો પાવર ફેક્ટર માટે લોડની કેરેક્ટરિસ્ટિક્સ જવાબદાર છે. બરાબર. જેટલા તમને ઇક્વિપમેન્ટ યાદ રહે એ પ્રમાણે લખજો. બરાબર. એના પછી આપણે જોવાનું છે કે સિસ્ટમના વોલ્ટેજમાં વધારો. જો સિસ્ટમ વોલ્ટેજમાં વધારો કરવામાં આવે
તો પણ પાવર ફેક્ટર ઘટી શકે છે. આ કઈ રીતે સમજવું, આ ટર્મ્સને આપણે કઈ રીતે પ્રૂવ કરી શકીએ? તમને બધાને ખબર છે કે પાવર P બરાબર સિંગલ ફેઝ હોય કે થ્રી ફેઝ હોય, VI cos phi હોય સિંગલ ફેઝનો, આપણે આમ લખી શકીએ. હવે વીને કરતા બનાવો એટલે V બરાબર P ડિવાઇડેડ બાય I cos phi આવશે. હવે જો સિસ્ટમ વોલ્ટેજ, આ વોલ્ટેજમાં વધારો કરો તો આ ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોવાથી cos phi શું થશે? ઘટાડો થશે, એટલે કે પાવર ફેક્ટર જે છે એ ડિક્રીઝ થશે. તો આમ સિસ્ટમ વોલ્ટેજના વધારાની સાથે, બરાબર, સિસ્ટમ વોલ્ટેજના વધારાની સાથે આપણે પાવર ફેક્ટરમાં ઘટાડો થાય છે, બરાબર. એ પછી આપણે જોવાનું છે ઇન્ડક્શન મોટરનું અવ્યવસ્થિત મેન્ટેનન્સ. કોઈ પણ મોટર હશે, બરાબર, જેનો તમે મેન્ટેનન્સ રેગ્યુલરલી નહીં કરો તો પણ એનો પાવર ફેક્ટર જે છે એ ઘટી જાય છે. દાખલા તરીકે રોટર અને સ્ટેટર જે છે એની વચ્ચે એર ગેપ હોય છે. આપણે મોટર હોય ને એમાં બે પાર્ટ હોય, એક સ્ટેટર હોય અને એક રોટર હોય. એ બંને વચ્ચેનો જે ગેપ વધી જાય ને તો એના કારણે મેગ્નેટાઇઝિંગ કરંટ જે સર્કિટ લેતી હોય એનો કરંટ કેવો થઈ જાય? તો કે વધી જાય છે. એના કારણે પણ તમારો પાવર ફેક્ટર જે છે એ ઘટી જાય છે. એના પછીની આપણે વાત કરીએ તો મોટરનું રિવાઇન્ડિંગ કરવામાં આવે ત્યારે જોઈતા ગેજનો વાયર વાપરવાને બદલે પાતળા ગેજનો વાયર વાપરવામાં આવે છે, બરાબર. યોગ્ય પ્રકારનો જો વાયરનો ઉપયોગ કરીએ ને તો પણ પાવર ફેક્ટર જે છે એમાં ઘટાડો થાય છે. આ ખાસ યાદ રાખજો. એ પછી આપણે ટોપિક જે છે સાધનોનું ઓવર હીટિંગ. કોઈ પણ ઇક્વિપમેન્ટ હોય જે વધારે પડતું હીટિંગ ઉત્પન્ન કરતું હોય ને તો પણ પાવર ફેક્ટરમાં ઘટી જાય છે. ઘણીવાર આપણી સિંગલ ફેઝ અથવા થ્રી ફેઝ મોટર હોય તો ખૂબ જ જે છે ગરમ થઈ જતી હોય, હીટ પકડતી હોય, બરાબર, અથવા તો હીટ ક્રિએટ કરતી હોય, તો એના લીધે પાવર ફેક્ટરમાં ઘટાડો થાય છે, બરાબર. તો આ બધા મેઇન કારણો છે કે જેના કારણે તમારા પાવર ફેક્ટરમાં ઘટાડો થાય છે. તમને ગમે ત્યારે હવે એક્ઝામમાં એવું પૂછે કે પાવર ફેક્ટર શું કામ ઘટાડો થાય છે, તો એના રીઝન તમે યાદ રાખજો. આટલા રીઝન છે. એક તો લોડની કેરેક્ટરિસ્ટિક્સ, અમુક લોડ એવા બનેલા હોય કે જેના લીધે પાવર ફેક્ટર ઘટી જાય. બીજી વસ્તુ તમે લખી શકો કે જો વોલ્ટેજનું પ્રમાણ પણ વધારી દઈએ તો પણ જે પાવર ફેક્ટર ઘટી જાય. પછી આપણે મેન્ટેનન્સ ન કરીએ કોઈ પણ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ, એમાં ખાસ મોટરનું જો આપણે મેન્ટેનન્સ ન કરીએ તો પણ પાવર ફેક્ટર ઘટી જાય. અને સાધન જે છે એટલે કે ઇક્વિપમેન્ટ એનું ઓવર હીટિંગ, એના કારણે પણ પાવર ફેક્ટર તમારો ઘટી જાય છે. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે, બરાબર. હવે આપણે નેક્સ્ટ જે છે લેક્ચર, એની અંદર આપણે જોવાનું રહેશે પાવર ફેક્ટરના ગેરફાયદા ક્યાં છે, કે પાવર ફેક્ટર જો ઓછો થઈ જશે તો એ આપણે ગેરફાયદો શું થાય છે, અને જો પછી પાવર ફેક્ટર સુધારશું તો એનો ફાયદો શું થાય છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે છે એ ડિસ્કશન કરવાની છે. ખાસ બધા જે છે લેક્ચર નોટ બનાવજો અને લેક્ચર જે છે તમારા ડેઇલી અપલોડ કરજો, બરાબર. ઓકે, થેન્ક યુ.